વાત કરી ગાંધીનગરની તો ગાંધીનગર પોલીસનું વિદ્યાર્થીનીઓ માટે અજીબ ફરમાન સામે આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જ રાખો, ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જાઓ। જ્યાં બહાર બેસી રહેવાથી લુખ્ખા તત્વો ભેગા થાય છે ત્યારે આસપાસમાં રહેતા નાગરિકો પરેશાન થાય છે। જ્યાં વિદ્યાર્થીનીઓને બિનજરૂરી ન બેસવા જાહેરાત કરાઈ છે ત્યારે અસામાજિક તત્વોથી વધી રહી છે મુશ્કેલી। જ્યાં પાટનગર ગાંધીનગર પોલીસની આ અનોખી ડ્રાઈવ ત્યારે વિદ્યાર્થીનીઓને ગાંધીનગર પોલીસની જાહેર અપીલ કે જ્યાં વિદ્યાર્થીનીઓને કરાતી આ અપીલ કેટલી યોગ્ય તે પણ પ્રશ્ન આ સાથે જ શું વિદ્યાર્થીનીઓને અભ્યાસ બાદ બહાર જવાનો હક નથી? શું અભ્યાસ કરતા હોય તો બહાર નીકળવાની આઝાદી ન હોય? જ્યાં વિદ્યાર્થીનીઓના બહાના જે કહી શકાય વિદ્યાર્થીઓને બહાર નીકળવાથી નાગરિકો પરેશાન થાય છે જેવા અનેક પ્રશ્નો છે। આ સાથે જ ભારતીય બંધારણની જે અનુચ્છેદ 19ના ડી મુજબ દરેક નાગરિકને જાહેરમાં ગમે તે સ્થળે ફરવાનો હક અધિકાર છે, ત્યારે એ પણ ક્યાંક ખાણાતો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ તો જે ગાંધીનગર પોલીસ દ્વારા આ એક ફરમાન આપવામાં આવ્યું છે કે જ્યાં જે અજીબો ગરીબ આ ફરમાન છે ત્યારે આવો સાંભળીએ ગાંધીનગર પોલીસે વિદ્યાર્થીનીઓ માટે શું અજીબો ગરીબ ફરમાન કર્યું। असामाजिक तत्व जो आ जगह बिनजरूरी काम वगर कारण में उभो हशे तो कायदेसर कार्यवाही सेक्टर 7 महिला कॉलेज ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીનીઓને અગાઉ પણ સૂચના કરવામાં આવેલ છે અને હાલ પણ સૂચના કરવામાં આવે કે બિનજરૂરી કોઈ આજુબાજુ બેસી ન રહેવું કે ઊભા ન રહેવું। તમારા બેસી રહેવાના કારણે અનેક વ્યક્તિ અનેક असामाजिक तत्व आ जगह आटा फेरा करता है बिनजरूरी आ नानी शॉपिंग नी अंदर उभा रही जता होय आवा असामाजिक तत्वोना लीधे अवर जवर करता कनड़गत रहती होय कोई पण असामाजिक तत्व जो आ जगह बिनजरूरी काम वगर कारण में उभो हशे तो कायदेसर कार्यवाही करवामां आवशे ने ए ज मुजब जे कोई बिनजरूरी आ जगह विद्यार्थीनीओए बेसी न रहेवो તમારા ભણવાનું પતિ